સમાચારોની શરૂઆત કરીએ। પીએમ નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર સેવાના 24 વર્ષ પૂર્ણ। 24 વર્ષ પૂર્વે આજના દિવસે શપથ લીધા હતા। 7 ઓક્ટોબર 2001ના રોજ સીએમ બન્યા હતા। તો સેવા અને સમર્પણના 24 વર્ષ અંગે પીએમ મોદીનું ટ્વીટ। સરકારના વડા તરીકે 25મું વર્ષ શરૂ કરી રહ્યો છું। દેશવાસીઓને સતત આશીર્વાદ છે। લોકોનું જીવન સુધારવાનો મારો પ્રયાસ છે। પડકારજનક સ્થિતિમાં મને જવાબદારી મળી હતી। ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ, રાજકીય અસ્થિરતા હતી। પડકારો વચ્ચે ગુજરાતનું પુનઃનિર્માણ કર્યું। પીએમએ માતા હીરાબાની શિખામણને યાદ કરી તો માતાએ કહ્યું ગરીબો માટે કામ કરશે। માતાએ કહ્યું તું ક્યારેય લાંચ ન લેતો, હું જે કંઈ કરીશ તે શ્રેષ્ઠ ઇરાદાથી કરીશ। 2014માં મને જવાબદારી સોંપવામાં આવી। 11 વર્ષમાં અનેક પરિવર્તન હાંસલ કર્યા। 25 કરોડથી વધુને ગરીબીમાંથી મુક્ત કરાવ્યા। આપણા રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવી રહ્યા છીએ। પીએમ મોદીએ કહ્યું गर्व से कहो ये स्वदेशी है। विकसित भारतનું સપનું સાકાર કરીશું।